થરાદથી અમે લોકો જ્યારે જનાક્રોશ રેલી લઈને નીકળ્યા અને પોલીસ અધિક્ષકની કચેરીનો ઘેરાવ કર્યો, આજે બરાબર એ વાતને 1 મહિનો થયો। એક મિત્રો યાદ રાખે અને ગુજરાતના ખૂણે ખૂણે વાતને પહોંચાડે। આજે બરાબર 1 મહિનો થયો। આ 1 મહિના દરમિયાન ભારતીય જનતા પાર્ટીના એક પણ કેબિનેટ મંત્રીએ, પેલા 8 ચોપડી પાસ સુરમા ભોપાલી ગૃહમંત્રીએ અને ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીએ એક માણસે ગુજરાતની જનતાને એવી અપીલ નથી કરી કે મહેરબાની કરીને દારૂ, જુગાર, પ્રોસ્ટિટ્યુશન, ચરસ, ગાંજો અને ડ્રગ્સના ચાળે ચડતા નહીં। એક અપીલ નથી કરી। મતલબ કે આ જે ધંધા ચાલે છે તમારે ચાલવા દો, અમારા પેટનું પાણી હલવાનું નથી। તમને જાણીને હેરાનગતિ આશ્ચર્ય થશે, આ જ્યારે અમે લોકો ઢીમા પહોંચ્યા અને દારૂ ડ્રગ્સનો મુદ્દો ઉપાડ્યો ત્યારે મારા પોતાના મનમાં એવું હતું કે આપણા ગુજરાતમાં 50,000 લોકો એ ડ્રગ્સ લેતા થઈ ગયા। હમણાં ખબર પડી જગદીશભાઈ, 2019ના ભારત સરકારના રિપોર્ટ પ્રમાણે, ભારત સરકારના કહેવા પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સનું સેવન કરી ચૂકેલા લોકોનો આંકડો 19 લાખ છે। આજે 2026 આવી, ઓછામાં ઓછા 25 લાખ લોકો એ ગુજરાતમાં ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા। પણ છતાં ગુજરાતના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અને ગાંધીનગરમાં બેઠેલો મંત્રી એમની લાંચ વૃત્તિ અને ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે આ ગુજરાતની ધરતી સાથે ગદ્દારી કરતા શરમાતા।